આ સત્રના આદરણીય ચેરપર્સન અને મિત્ર શ્રી ભદ્રાયુભાઈ વચરાજાની, મારા સહવક્તા ડૉક્ટર પ્રશાંત મોઠે, સામે બેઠેલા વડીલો ગિરીશભાઈ ત્રિવેદી, આસર સાહેબ, નિરંજનભાઈ, અન્ય નાગર સાહેબ, અન્ય તમામ અધ્યાપકો, ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીની ભાઈઓ અને બહેનો, આઈ વુડ પ્રેફર યુઝિંગ ગુજરાતી. જ્યારથી આ સેમિનાર માટે નક્કી થયું આવવાનું, અને ખાસ કરીને જ્યારથી હવે તો જવાનું જ છે, ત્યારથી મુખ્ય માથામણથી શું બોલવું શું બોલવું એ વિચાર એટલા માટે વારંવાર પ્રિક કરતો હતો કે દીદી વિશેનું જે જીવન છે એ બધા લોકો જાણે છે, અને બધા હવે તો બિલકુલ વાંચેલું જ હોય. દીદીના જીવનમાં એવું કંઈ નથી કે જે તમે એની સાથે ડિસએગ્રી થતા હો, જેથી તમે કોઈ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ આપી શકો અને એ દ્રષ્ટિએ એના વિચારોનું મૂલ્યાંકન થઈ શકે. તો એક બાજુ રિપીટેટિવ ન થવું એ પણ એક ચિંતા, અને બીજી ચિંતા રિલેવન્ટ રહેવું એ પણ એટલી જ ચિંતા કે રિપીટેટિવ પણ ન થવું જોઈએ અને મારે રિલેવન્ટ પણ રહેવું જોઈએ. પણ ભગવાને આજે સવારે રસ્તો સુજાડી દીધો. એ રસ્તો એવી રીતે સૂજી ગયો કે આજે પેમ્પલેટ છે આપનું, એ પેમ્પલેટમાં અહીંયા દીદીના કેટલાક સ્ટેટમેન્ટ્સ છે, અને આ બધા સ્ટેટમેન્ટ્સ મુખ્યત્વે 3 મુદ્દા પર સ્પર્શે છે. એક વિમન, બીજું એજ્યુકેશન, અને ત્રીજું એટલે આપણી સંસ્કૃતિ. આ 3 વસ્તુ એટલે મને થોડુંક કંઈક રાહત થઈ કે ચાલો કંઈક બોલી શકાશે, અને જે બોલી શકાશે રિપીટેટિવ પણ નહીં જ હોય, સાથે સાથે રેલેવન્ટ પણ હશે. આ બધા સ્ટેટમેન્ટ વાંચતા વાંચતા, કારણ કે અંગ્રેજીનો અધ્યાપક છું અને આ ફેમિનિઝમની વાત, વુમન એમ્પાવરમેન્ટ, એનું સોશિયલ કન્સર્ન, આ બધી વાત ભણાવતા આવ્યા છીએ વર્ષોથી, એટલે થોડુંક એ દિશામાં પણ ધ્યાન ગયું કે ક્યાં 1792 કે સૌથી પહેલી શરૂઆત ધ વિન્ડિકેશન ઓફ ધ રાઇટ્સ ઓફ વિમેન, આ મેરી વોલસ્ટોનક્રાફ્ટ, એની એક પુસ્તક ટ્રીટાઇઝ એ બહાર આવ્યું, જેણે સ્ત્રીઓ વિશે થોડીક જાગૃતિ પશ્ચિમના જગતમાં ઊભી કરી. ત્યાર પછી કેવડી મોટી ગેપ પછી, લગભગ 150 વર્ષ ગેપ પછી સિમોન ડી બુવાની 1949માં ધ સેકન્ડ સેક્સ આવી, કે જેણે સ્ત્રીના જીવન અને એના દરેક તબક્કા જે છે એનો જે વિકાસ થયો છે, પછી સાયકોલોજીકલ હોય, સોશિયલ હોય, કલ્ચરલ હોય, આ બધા જ વિકાસની વાત એણે એટલી બધી શાસ્ત્રોક્ત રીતે કીધી. કારણ કે જે સાયન્સનો જન્મ થયો હતો, સાયન્સનો વિકાસ થયો હતો, એ વિકાસના સંદર્ભમાં પણ 150 વર્ષનો ગેપ, અને ત્યાર પછી ફરીથી ઓછામાં ઓછા 25 વર્ષનો ગેપ, અને 1960-70sમાં સેકન્ડ વેવ ઓફ ફેમિનિઝમ આવ્યું. એટલે 1960 પહેલાં પશ્ચિમના જગતમાં સ્ત્રીઓનો પણ અધિકારો હોય છે, એના માટે એણે લડવું પડે, એણે લડવાની કોઈ સ્ટ્રેટેજી નક્કી કરવી પડે, એવી કોઈ વાત વિદ્વાનો સિવાય કોઈની પાસે નહોતી. એની સામે આ દીદીના વિચારો જોઈએ તો આટલા વર્ષો પહેલાં, અને કદાચ એમાં યોગાનુયોગ કે મહર્ષિ દયાનંદ સરસ્વતી અને એમના વિચારોથી પ્રભાવ, એમના વિચારોનો પ્રભાવ એમના પર એટલો બધો હતો, કારણ કે ભારતમાં સ્ત્રી શિક્ષણની સૌથી પહેલી અને બહુ કોન્ક્રીટ, કે જેના પરિણામ રૂપે ગુરુકુલ કાંગડી અસ્તિત્વમાં આવ્યું 1902. 1902માં ગુરુકુલ કાંગડી ખાસ મહિલાઓ માટે અસ્તિત્વમાં આવ્યું, અને ત્યાં એમણે મહિલાઓને યજ્ઞોપવિત આપવાનું શરૂ કર્યું. કે યજ્ઞોપવિત એટલે વિદ્યા લેવા માટેનું લાયસન્સ, કે તમે હવે વિદ્યા લેવા માટે જાઓ. એટલે વિદ્યા લેવા જાઓ ત્યાર પહેલાં જે રજિસ્ટ્રેશન થતું હતું શાસ્ત્રોક્ત, એ એટલે યજ્ઞોપવિત હતી. અને આપણે એને શું કહેતા, જ્યારે યજ્ઞોપવિત પહેરે ત્યારથી એ દ્વિજ બને, એનો બીજો જન્મ છે. એક આપણો બાયોલોજિકલ બર્થ છે, અને બીજો આપણો સાયકોલોજીકલ, કલ્ચરલ, ઇન્ટલેક્ચ્યુઅલ એવો બર્થ છે. કારણ કે માણસ જે છે ને એ બીજા પશુ જેવો નથી. એરિસ્ટોટલ ભલે કહી ગયા હોય કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, પણ મેન ઇઝ નોટ એનિમલ એટ ઓલ. એ નાઇધર ઇઝ અ પોલિટિકલ એનિમલ નોર હી સોશિયલ એનિમલ. મેન એ મેન છે. એક બહુ એટલે બહુ સારો રિસેન્ટ ફિલોસોફર, ઓરિજિનલી તો યુરોપિયન, પણ પછી અમેરિકામાં જ એણે વસવાટ કર્યો, અને એમણે એક બહુ સરસ થિયરી આપી છે. એ કહેવાય છે થિયરી ઓફ જનરલ સિમેન્ટિક્સ.
આ જનરલ સિમેન્ટિક્સ ટર્મ છે ને એ થોડુંક કન્ફ્યુઝિંગ છે, કારણ કે ભાષા વિજ્ઞાનવાળાને તરત શું લાગે કે સિમેન્ટિક્સની વાત કરે છે. સિમેન્ટિક્સ એટલે અર્થ નિર્ધારણ, કે કોઈ પણ કોડ છે એ કોડનો અર્થ કેમ નીકળે, અને ખાસ કરીને ભાષા, કે ભાષાનો અર્થ કેવી રીતે નીકળે. એક જ શબ્દ અલગ અલગ સંદર્ભમાં અલગ અલગ અર્થ કહેતો હોય છે, પણ એ જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે એનો એક જ અર્થ હોય છે. અને એ અર્થ આપણે પકડીએ છીએ. ઘણીવાર એવું બને કે ઓથરનો અર્થ એ નથી, એ આપણો અર્થ હોય છે, રીડરનો. એટલે રીડર રિસ્પોન્સ થિયરીવાળા એમ કહે છે કે રીડરને એટલો જ અધિકાર છે અર્થ નિર્ધારણનો જેટલો ઓથરનો અધિકાર છે. એ આખી ડિબેટ જુદી છે. પણ આ અર્થ નિર્ધારણ જનરલ સિમેન્ટિક્સ, એમાં કોર્ઝિફસ્કી જે મેઇન ફિલોસોફર છે એ શું કહે છે કે 3 પ્રકારની લાઈફ છે આ જગતમાં, જેને જીવંત કહી શકાય કોઈ પણ સ્પીસીસ. તો એ 3 કેટેગરીમાં તમે ડિવાઈડ કરી શકો. પહેલી કેટેગરી છે એને કહેવાય છે કેમિકલ બાઇન્ડર્સ. કેમિકલ બાઇન્ડર્સ. કેમિકલ બાઇન્ડર્સ એટલે એ પોતાનું જીવન કેવી રીતે ચલાવે છે કે પૃથ્વીમાં, જલમાં, વાતાવરણમાં જે અલગ કેમિકલ્સ છે એ કેમિકલ્સને શોષે છે અને પોતાનું જીવન ચલાવે છે. પાણી હોય, ખનિજ હોય, જેમ કે વૃક્ષો કે અલગ અલગ પ્લાન્ટ્સ, એ માત્ર કેમિકલનું એકમાંથી બીજામાં પરિવર્તન કરી અને પોતાનું જીવન જે છે એને આગળ લઈ જાય છે. બીજી કેટેગરી છે એને કહે છે પ્લેસ બાઇન્ડર્સ. પ્લેસ એટલે કે સ્થળ. જેમ કે બધા પશુ પક્ષીઓ આ પ્લેસ બાઇન્ડર આવે, એક સ્થાનથી બીજે સ્થાન જઈ શકે છે. વૃક્ષો એક સ્થાનથી બીજે સ્થાન જઈ શકતા નથી. દે આર ઓનલી કેમિકલ બાઇન્ડર્સ, બટ એનિમલ્સ, બર્ડ્સ, અધર સ્મોલ ક્રીચર્સ, they are no doubt chemical binders, but they are also place binders. એ બીજી જગ્યાએ જઈ શકે. અહીંયા ખોરાક ન મળે, પાણી સુકાઈ જાય, તો જંગલોમાં બીજી જગ્યાએ જે નદી વહેતી હોય ત્યાં લોકો સ્થળાંતર કરી શકે. અને ત્રીજી કેટેગરી છે, એ ત્રીજી કેટેગરીમાં માત્ર હ્યુમન બિઈંગ આવે છે. એને માટે કેટેગરી વાપરે છે ટાઈમ બાઇન્ડર્સ. વી આર કેપેબલ ઓફ બાઇન્ડિંગ ટાઈમ. And those who can bind time can bind anything. સમયને બાંધવો આ સામાન્ય વસ્તુ નથી. સમયને બાંધવો એટલે કે અન્ય લોકોમાં જે કાંઈ પણ સારું સારું છે એ હું શીખું, એનો ઉપયોગ કરું મારા જીવન માટે. અન્ય લોકોમાં મને જે ખરાબ દેખાય છે એ મારા જીવનમાં ન આવે એવો હું પ્રયત્ન કરું. જે વ્યક્તિને સાચી રીતે ટાઈમ બાઇન્ડિંગ કરતાં આવડી જાય એ વ્યક્તિની પ્રગતિ જ હોય. અને જે વ્યક્તિને ટાઈમ ખોટી રીતે બાંધતા આવડે, એને શકુની જ સારો લાગતો હોય, એને દુર્યોધન જ સારો લાગતો હોય કે આપણે આવું કરીએ તો આપણને તક મળે, તો એની ગતિ જુદી હોય. હ્યુમન બિઈંગ્સ આર ટાઈમ બાઇન્ડર્સ. અને ટાઈમ બાઇન્ડિંગનું સૌથી મોટું કોઈ ટૂલ હોય તો એ છે ભાષા. ભાષા વગર ટાઈમ બાઇન્ડિંગ થાય નહીં. જો એક હાથીને બીજા હાથીને અન્ય જગ્યાએ લઈ જવા હોય તો લીડ કરવું પડે. એમ ન કે તમે ડાબી બાજુ વળજો પછી જમણી બાજુ વળજો. એલિફન્ટ કેનોટ સે. ધ એલિફન્ટ હેઝ ટુ લીડ. પણ મનુષ્ય અહીંયા બેઠો બેઠો ફોન ઉપર કોઈને દિલ્હીમાં ડાયરેક્શન આપી શકે, કોઈને અમદાવાદમાં ડાયરેક્શન આપી શકે. એના માટેનું માધ્યમ શું છે? ભાષા. આ ભાષા છે આ ખરેખર બ્રહ્માસ્ત્ર છે. અને જેણે ભાષા પર કાબુ મેળવી લીધો, એની ભાષા પરાવાણી થઈ ગઈ, તો એ વ્યક્તિ પછી ક્યાંય એ પાછળ પડે નહીં. એટલે લેંગ્વેજ એન્ડ મિસયુઝ ઓફ લેંગ્વેજ. કારણ કે કોર્ઝિફસ્કી અંતે કહેવા શું માગે છે કે જેટલી સમસ્યાઓ છે હ્યુમન બિઈંગ્સની, અને હ્યુમન બિઈંગે અન્ય સ્પીસીઝ માટે ઘડેલી, કારણ કે પ્રાણીઓની જિંદગી આપણે જ બગાડી છે, પશુ પક્ષીની જિંદગી આપણે જ બગાડી છે. આપણે સુધારનારા પણ આપણે જ છીએ, બગાડનારા પણ આપણે જ છીએ. એનું કારણ શું છે? બિકોઝ વી આર નોટ ટ્રુ કમ્યુનિકેટર્સ. કમ્યુનિકેશન સારામાં સારું થાય, ભાષા સારામાં સારા ઉપયોગમાં આવે, એ જે કહેવું છે એ સચોટ રીતે, સાચી રીતે, વિથ પ્રોપર ફોકસ જો જાય તો ટાઈમ બાઇન્ડિંગ એ સારી રીતે થાય. અને ટાઈમ બાઇન્ડિંગ ટેક્સ અસ ફર્ધર. પૂજ્ય સવિતા દીદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવનમાંથી કે એમના પ્રવચનોમાંથી જે પ્રેરણા લીધી અને પોતાનું જીવન એણે સ્ત્રીઓ માટે અને સ્ત્રીઓના શિક્ષણ માટે સમર્પિત કરી દીધું. આ કોઈ સામાન્ય વાત નથી. આખી લાઈફ
કોઈ એક વ્યક્તિ એક વિચાર માટે ખર્ચી નાખે, બીજા કોઈ પણ જાતના ડાયવર્ઝન વગર, બીજા કોઈ પણ જાતના ટેમ્પટેશન વગર, આ સામાન્ય વાત નથી. એના શ્વાસે શ્વાસમાં કદાચ સ્ત્રીઓ અથવા તો દીકરીઓ, મહિલાઓ અને એમનું શિક્ષણ, કારણ કે શિક્ષણ જે છે એ શિક્ષણ જ માણસને ગુડ ટાઈમ બાઇન્ડર્સ બનાવે છે. સારી રીતે ટાઈમ કેમ બાઇન્ડ કરવો એટલા માટે જ શિક્ષણ છે. બાકી આટલી બધી સ્પીસીસ છે, આપણે 84 લાખ કહીએ છીએ આપણી ભાષામાં. આ 84 લાખ સ્પીસીસ છે, એમાં શિક્ષણની વ્યવસ્થા માત્ર હ્યુમન બિંગ્સમાં જ છે. કોઈ કૂતરાઓનું સ્કૂલ નથી, કોઈ ગાયોની સ્કૂલ નથી, સ્કૂલો માત્ર આપણી જ છે. અને કેટલી બધી કે જીવનનો 30% હિસ્સો આપણે ભણવામાં ગાળીએ છીએ. ઓન એન એવરેજ આપણે 75 વર્ષ જીવતા હોઈએ તો 25 વર્ષ તો ભણીએ છીએ, અને એ ભણવાનું એટલે ફોર્મલ ભણીએ છીએ, અને પછી ઇનફોર્મલ તો લાઈફ ટાઈમ. પણ 20 થી 25 વર્ષ આપણે ભણવામાં ગાળીએ છીએ. કેટલું બધું મહત્વ આપ્યું છે શિક્ષણને, અને છતાં પણ આપણે ટાઈમ બાઇન્ડર સારા નથી બની શકતા. એટલા માટે કે એટલું બધું બાંધવાનું છે ટાઈમ કે ગમે એટલી એક લાઈફ ઓછી જ પડે. પણ છતાંય જો કોઈ એવા કી આસ્પેક્ટ્સ આપણને મળી જાય બાઇન્ડ કરવાના, તો આપણું જીવન છે તરી જાય. અને ઘણા બધા લોકો એવા હોય છે, મહાન પુરુષો, પુરુષોમાં આઈ ઇન્ક્લુડ વિમેન, હા, કે એ લોકો કોઈ એક આવા સારા વાતને પાછળ પોતાની આખી જિંદગી સમર્પિત કરી દે. અને સવિતા દીદીએ આ જિંદગી મહિલાઓના ઉત્થાન માટે અને એમના શિક્ષણ માટે, કારણ કે જો મહિલાઓનું શિક્ષણ થશે, એ એમ્પાવર થશે, તો એની અસર ઘણી બધી જગ્યાએ થશે. ઘણી બધી જગ્યાએ પુરુષોને તમે એમ્પાવર કરો તો ઘણીવાર એ પોતે એમ્પાવર થતો હોય છે, એના એમ્પાવરમેન્ટથી બીજા એમ્પાવરમેન્ટ ન પણ થાય. પણ મહિલાઓ જો એમ્પાવર થાય તો એના એમ્પાવરમેન્ટનો લાભ સમાજના અન્ય લોકોને પણ મળે ને મળે જ. પુરુષો પણ કરતા હશે, પણ સ્ત્રીઓમાં તો એ સ્વાભાવિક, કારણ કે જમાડીને જમનારી છે, બધાને બધું પૂરું કરીને પછી પોતાનું ધ્યાન રાખનારી છે, આ એના સ્વભાવમાં છે. એટલા માટે એનું જો એમ્પાવરમેન્ટ થાય તો એ એમ્પાવરમેન્ટ એ આખા સમાજનું પણ થાય. એટલે એમને કેવી રીતે શીખવી જોઈએ, જેની આજે પુષ્પાબેને વાત કરી, અન્ય લોકોએ વાત કરી, એમના જે સંસ્મરણો આપણી સમક્ષ રજૂ કર્યા, અને આ સ્ટેટમેન્ટ વાંચ્યા, મને લાગ્યું કે આ સ્ટેટમેન્ટમાં ઉપનિષદનું વિઝન સિવાય બીજું કાંઈ નથી. ઉપનિષદમાં શિક્ષણનું બહુ સરસ એક સૂત્ર છે. ઉપનિષદમાં કહે છે કે 2 પાત્ર છે શિક્ષણ માટે, એક ગુરુ, બીજો શિષ્ય. આ 2 જ્યાં હોય ત્યાં શિક્ષણની વાત થાય. એટલે એમાં પહેલી શરત એ છે કે ગુરુ છે એ શિષ્ય પરાયણ હોવો જોઈએ. ગુરુને પોતાના શિષ્ય પ્રત્યે અપાર પ્રેમ હોવો જોઈએ. જેમ દક્ષાબેને કીધું ને કે શ્રીફળ જેવું ઉપરથી કઠોર પણ હોય, કે ડાન્સમાં ભૂલ થાય તો લાકડી પણ મારતા દીદી, ડિસિપ્લિન પણ અપેક્ષા રાખતા. તો એ કઠોર, અને સાથે સાથે માનો કે એ જ પગમાં બીજી કોઈ રીતે વાગી ગયો તો એની શુશ્રૂષા પણ એ જ કરશે, એની કાળજી પણ એ જ લેશે. તો એને કહેવાય પ્રેમ. પ્રેમ એટલે કાંઈ બધું માની લેવું જરૂરી નથી, એનું હિત શેમાં છે એને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો, આને કહેવાય પ્રેમ. તો ગુરુ જે છે એ શિષ્ય પરાયણ હોવો જોઈએ, અને પોતાના શિષ્ય પ્રત્યે અપાર પ્રેમ હોવો જોઈએ. પહેલી શરત છે. બીજી શરત છે કે શિષ્યને પોતાના ગુરુ પ્રત્યે અપાર આદર ભાવ હોવો જોઈએ. જો કોઈ શિષ્યને પોતાના ગુરુ પ્રત્યે આદર ન હોય, એ ન જ શીખી શકે. દુર્યોધન ન જ શીખો. શું કામ ન શીખો? એને આદર હતો પોતાના ગુરુ પ્રત્યે નહોતો. અર્જુન શું કામ સૌથી વધુ શીખો? કારણ કે એને પોતાના ગુરુ પ્રત્યે એટલો બધો આદર હતો કે પોતાની આઈડેન્ટિટી દ્રોણ શિષ્ય તરીકે કહેતો હતો. પાંડુ પુત્ર તો ક્યારેય નથી બોલ્યો કુંતી પુત્ર હશે કે દ્રોણ શિષ્ય હશે. એટલી બધી પોતાની એનો જેને કહેવાય ને આદર પોતાના ટીચર પ્રત્યે, આ ટીચર પ્રત્યે આદર હોવો જોઈએ. આ 2 શરત. ત્રીજી શરત છે કે આ બંને જ્યારે ભેગા થાય, ગુરુ અને શિષ્ય, સહના વવતુ આપણે જે કહીએ છીએ, એ જ્યારે ભેગા થાય ત્યારે બંને વિદ્યાપરાયણ હોવા જોઈએ. ત્યાં વિદ્યા સિવાય બીજી વાત ચાલે નહીં. જો બંને જ્યારે પણ ભેગા થાય અને વિદ્યાની જ વાત નીકળે તો શિક્ષણની આ ત્રીજી શરત પણ પૂરી થાય.
અને ચોથી શરત એટલા માટે ત્યારે પૂરી થાય કારણ કે એનું ફંક્શને આવવું જોઈએ એજ્યુકેશનનું, કે એ વિદ્યા જ્યારે સેવાપરાયણ બને, એટલે કેન્દ્રમાં પરાયણ મીન્સ ઇન ધ સેન્ટર, વિદ્યાના કેન્દ્રમાં સેવા આવે ત્યારે એ શિક્ષા જે છે, એ વિદ્યા જે છે એ સાકાર થઈ ગણાય. હવે સવિતા દીદીનું આપણે જીવન જુઓ કે એના જે કાંઈ અહીંયા અધ્યાપકો સાથે, ટીચરો સાથે, વિદ્યાર્થીઓ સાથે, એના પેરેન્ટ્સ સાથે, આમ સમાજ સાથે જે કાંઈ ઇન્ટરેક્શન હતું, આ ઇન્ટરેક્શનમાં આ બધા જ સિદ્ધાંતો એક્ઝેક્ટલી, કમ્પ્લીટલી એ સાકાર થતા એવા આપણને લાગે. અને એટલા માટે આ ગુરુકુળ, જેમ સવારે કોઈની વાતમાં આવ્યું ને કે આખી દુનિયામાં એણે પોતાની નામના કમાવી, અને એમ કે આ દીકરી ગુરુકુળમાં ભણી છે એટલે બીજી કોઈ અમારે જરૂર નથી. એનો અર્થ કે ત્યાં શિક્ષણ સાકાર થયું છે, અને શિક્ષણ સાકાર થવા પાછળ આપણો જે ઉપનિષદનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું અહીંયા પૂરેપૂરું એ પાલન થયું છે. હવે ભારતની એમ કહેવાય કે થોડીક આપણું દુર્ભાગ્ય કે બધી રીતે શક્તિશાળી પણ ટાઈમ બાઇન્ડિંગમાં કંઈક ભૂલી ગયા, એટલે ગુલામીનો કાળ ખૂબ લાંબો ચાલ્યો અને અંગ્રેજો કાબા હતા. અંગ્રેજોને ખબર પડી કે જો આને મારે લાંબો સમય સુધી મારા કબજામાં રાખવા હોય તો પછી એને વિદ્યા ફેરવવી પડે, મારે એમનું શિક્ષણ ફેરવવું પડે. એન્ડ ધેર ફોર વી હેવ ઇંગ્લિશ એજ્યુકેશન. અને એ ઇંગ્લિશ એજ્યુકેશન આપણને એટલા કોલોનાઇઝ કર્યા. આ જ ઇંગ્લિશ એજ્યુકેશનમાંથી આ પણ એક આયરન જ છે એના માટે, આપણા માટે નહીં કે ગાંધી પણ એમાંથી જ આવ્યા, સુભાષ પણ એમાંથી જ આવ્યા, સરદાર પણ એમાંથી જ આવ્યા, બિકોઝ દે ન્યૂ હાઉ ટુ બાઇન્ડ ટાઈમ. ઇવન સાવરકર પણ એમાંથી જ આવ્યા છે, એ જ ઇંગ્લિશ એજ્યુકેશનમાંથી. પણ આ બધા અપવાદરૂપ લોકો હતા. સામાન્ય પ્રજા જે છે એ તો ઘાસ ખાઈને જ ઓડકાર લેતી હતી, બીજું કાઢી નહોતી નાખતી. જ્યારે આ બધા એવા લોકો હતા જે વાગોળતા હતા, વાગોળતા હતા અને પોતાને કામ નહોતું એટલું જ રાખ્યું ને બાકી બધું ફેંકી દીધું. તો એ ઇંગ્લિશ એજ્યુકેશન આવ્યું અને કોલોનાઇઝેશન કર્યું, એણે આપણામાં એટલી બધી ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ ઊભી કરી કે હું વિદ્વાન તો જ ગણાવ કે જો હું ભારતને ધિક્કારું, હું વિદ્વાન તો જ ગણાવ જો ભારતની કોઈ વાત પ્રત્યે મને ગૌરવ ન હોય, હું વિદ્વાન તો જ ગણાવ કે આ ઋષિ મુનિઓ તો હું તો બાવા સાધુ હતા, આપણે કે ને સાદી ભાષામાં બાવા સાધુ હતા, એટલે શું બસ એ ભજન કરે ફરે એક જગ્યાએ બીજી જગ્યાએ, એવું નથી. દે વર ઓલ સ્કોલર્સ. આપણે ત્યાં સામાન્ય માણસ એ સ્કોલર હતા. ગુરુકુલ તો ત્યાં તો ફક્ત કર્મકાંડ શીખવાનું હોય, આવું નહોતું. પણ ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ એટલી બધી, અને સામે જે કાંઈ પણ બહારથી આવે છે એટલું સારું. અમારે અંગ્રેજીના વિષયમાં તો સેમિનાર કહેવું પડે કે ભાઈ તમે થિયરી શું કામ મોટા પાડી લો બધા ત્યાંથી, જે કોઈ થિયરી આવી નથી પશ્ચિમમાંથી ને આપણે ઉપાડી નથી, અને સમજ્યા વગર. And we do work for them. We become data. And we analyze our own data to serve their purpose. જે ન થવું જોઈએ. આપણે જે કાંઈ પણ લેશું એ મારા દેશના હિતને ધ્યાનમાં રાખીને લેશું. આ જે કલ્પના હતી એ કલ્પના કદાચ ધીમે ધીમે ઓછી થઈ, અને એ શિક્ષણ પ્રત્યે આપણને, આપણા શિક્ષણ પ્રત્યે એક પ્રકારની નારાજગી, એક પ્રકારનો ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ. એટલે આપણી વાત ક્યાંય આઈકેએસને આથી 25 વર્ષ લોકો વાત કરી શકતું, અને હજી 25 વર્ષ પછી ખબર પડશે કે આઈકેએસ ઇઝ રિયલી વોટ. અત્યારે વડાપ્રધાન છે ને બહુ પ્રેગ્મેટિક માણસ છે, એને ખબર છે કે 25 વાત કરાવો, ભલે ન સમજે, ખોટું સમજે, પણ 25 વર્ષ ચાલશે ને તો 25 વર્ષ પછી ખરેખર આઈકેએસ શું છે એ આવશે, અને પછી ભારતનો ઉદય થશે. અત્યારે ન સમજે તો વાંધો નહીં, કર્મકાંડ કરે તોય વાંધો નહીં, પણ લેટ ઇટ કમ ઇન અવર ડે ટુ ડે ડિસ્કોર્સ. તો એ આઈકેએસ, એ પ્રકારનું શિક્ષણ સવિતા દીદીએ આટલા વર્ષો પહેલાં આટલી નાની ઉંમરે પહેચાની લીધું. આ કોઈ સામાન્ય વાત નથી. ધીસ સ્પીક્સ ઓફ ધ ગ્રેટનેસ ઓફ માં જ આપણે કહીએ કે આપણી માં, કે એ સમયે આટલી નાની ઉંમરે એણે આનો સાર એ સમજી લીધો, અને એને ઇમ્પાર્ટ કરવા માટે અવળી મોટી સંસ્થા આ પોરબંદર જેવા એક નાનકડા સ્થળમાં એ સમયે એણે ઊભી કરી. આપણે ત્યાં ભારતમાં ટીચિંગ કેમ કરવું એની કોઈ થિયરી નથી, અને કેમ લર્નિંગ કરવું એની અનેક થિયરી છે. આ ટીચિંગ મેથડ્સ ક્યાં થઈ? બહારથી. બિકોઝ યુ વોન્ટ ટુ કન્વર્ટ કરવા માટે યુ હેવ ટુ ટીચ, કે હું માનું છું સાચું છે, હું તને શીખવા માગું છું.
આપણે ત્યાં નથી, હું શીખો છું, તારે શીખવું છે તામ શીખ, તું બીજી રીતે પણ શીખી શકે. તો આપણે ત્યાં દેર આર મેની થિયરીઝ ઓફ લર્નિંગ, અને એની એક થિયરી શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ છે. અને એ થિયરી આપણે બધા જાણીએ છીએ, આપણે શ્લોકમાં તો ઉચ્ચારણ કરતા જ હોઈએ છીએ, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ 3 સ્ટેજ છે લર્નિંગ માટેના. અને આ 3 સ્ટેજ સવિતા દીદીએ ઘરમાંથી સંપૂર્ણપણે સહકાર, આશીર્વાદ, અનુમતિ ન હોવા છતાં એણે સ્વીકારી આગળ ગયા, અને એને કારણે અવડી મોટી નૃત્યાંગના બની. અને આપણે ત્યાં તો ભારતમાં શું છે કે કોઈ પણ કલા હોય, એક કલા તમને આવડે એટલે તમને આ જગતનો સાર ઓટોમેટિક સમજાય, અને તમને યુ સ્ટાર્ટ ફિલિંગ વોટ યુ આર સપોઝ ટુ ડુ. એક વસ્તુ આવડે તો પણ, કારણ કે પિંડે છે, બ્રહ્માંડે છે, એક પિંડ જાણી લો તો બ્રહ્માંડ તમે જાણી લેવાના છે. આ વાત આવે છે. જ્યાં વિદ્વાન છે, અને વિદ્વાન ખરા અર્થમાં વિદ્વાન, દંભી લોકો નહીં, બરાબર છે, ખાલી ડિગ્રી ઘણી બધી એટલે નહીં. વિદ્વાન એટલે એની પાસે સમજણ છે સમાજની, એની પાસે સમજણ છે મારી અને સમાજ અને અમારા બંનેને ઈશ્વર સાથે શું સંબંધ છે, આની જેને સમજણ છે એવા લોકો, એને કહેવાય વિદ્વાન. તો એ વિદ્વાન પાસે જવું, પ્રણિપાતેન, એની પાસે જવું, પછી પરિપ્રશ્નેન, એની સાથે પ્રશ્નો કરવા. આપણી જે કાંઈ પણ જેને કહેવાય ને ક્યુરિયોસિટી છે, જાણવું છે, આપણી વાત એની સમક્ષ મૂકવી, યોગ્ય રીતે મૂકવી, અને એમની સેવા કરવી. જે વ્યક્તિ સારો ગુરુ ગોતી શકે છે, એમને સારા પ્રશ્નો કરી શકે છે, એની સેવા કરી શકે છે, એ વિદ્યા મેળવે છે, મેળવે છે, મેળવે છે. આપણે ત્યાં ગુરુ શોધવા જતા શંકરાચાર્ય મહારાજ આવડી નાની ઉંમરે, એને નક્કી હતો કે એનીબડી કેનોટ બીકમ માય ગુરુ, એટલે કેટલી બધી જગ્યાએ ગયા છે. અને કેવા વ્યક્તિ કે એને જ્યારે એક જગ્યાએ ગયા ને ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો કે હુ આર યુ, અને પછી આખું સ્તોત્ર લખી નાખ્યું, આ એનો જવાબ છે. ત્યારે ગુરુને લાગ્યું કે આ જ વ્યક્તિ આ વિદ્યાને લાયક છે, અને એને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. તો એ વસ્તુ દીદીએ પોતાના જીવનમાં પોતાની વિદ્યા મેળવવા માટે એણે અપનાવી. આ બીજું ખૂબ સરસ ખરે કહી શકાય એવું એક આસ્પેક્ટ એના જીવનનો છે. લાસ્ટલી આઈ વુડ સે કે મહર્ષિ દયાનંદ સરસ્વતી અને એના વિચારોથી પ્રભાવિત થઈ અને ભારતમાં ડીએવી નામનું બહુ મોટું તંત્ર છે, એટલી બધી કોલેજ યુનિવર્સિટી છે, દયાનંદ આર્ષ વિદ્યાલય, તો એનું જ એક સ્વરૂપ એ અહીંયા ગુરુકુળમાં શરૂ કર્યું. અને આ સંસ્થાઓએ કેવા કેવા લોકોને આપ્યા છે. શહીદ ભગતસિંહ આવી સંસ્થાના પ્રોડક્ટ છે, રામપ્રસાદ બિસ્મિલ આવી સંસ્થાના પ્રોડક્ટ છે, ઇવન સ્વામી રામતીર્થ આવી જ એક સંસ્થાના પ્રોડક્ટ છે. કારણ કે જ્યાં આ વિચાર અમલમાં મૂક્યો છે નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ત્યાં ક્યારેય નિષ્ફળતા મળી નથી. તો આજના દિવસે મને એમ લાગે છે કે મને પોતાને આજે અહીંયા આવી અને મારું ઘણું, કારણ કે મારો વિદ્યાભ્યાસ ગુરુકુળમાં થયો છે, ટિપિકલ ગુરુકુળ જેને કહેવાય ઋષિકુળ એવા. તો એ બધા મારા સંસ્મરણો તાજા થયા, અને જંગલમાં જ દૂર ઝાડવા નીચે જ ભણવાનું, આ જ વાત. તો એ બધા મારા સંસ્મરણો તાજા થયા, અને મને ખરેખર લાગ્યું કે આઈ શુડ ગો બેક. કે જે કદાચ ત્યારે કીધું હશે અમારા ગુરુજીએ, ત્યારે નહીં સમજાણી હોય, પણ આજે આ બધી ચર્ચાઓ થઈ હોય કે અન્ય ચર્ચાઓ આ દિવસોમાં થતી હોય છે, એને કારણે એ સિદ્ધાંતો કદાચ વધારે સારા સમજાણા. એટલે આઈ એમ ટ્રુલી બેનિફિટેડ બાય ધીસ સેમિનાર. નાગર સાહેબ, આઈ મસ્ટ થેન્ક યુ વેરી મચ. બેનિફિટેડ because it has given me a new mode of thinking. Thank you.